નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે ઊભા છીએ થાનગઢ વોર્ડ નંબર 1ની પટેલ સોસાયટીની અંદર. આ પટેલ સોસાયટી છે એટલે માણસને એમ થાય કે અહીંયા તો વિકાસ ફાટી નીકળ્યો હોય છે ભાજપનો. પણ મારે કહેવાનું એ છે કે આ વોર્ડની અંદર ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જો હોય તો એ પટેલ સોસાયટીની છે. આ ભૂગર્ભ ગટરનું ખાનું અહીંયા છે, ઢાંકણું બહાર પડ્યું છે અને અહીંયા રેસિડેન્ટ એરિયો છે. એટલે તમામ ગામનો ઢાળ અહીં મળે છે. એટલે એનાથી અહીંયા ભૂગર્ભ ગટર ઉભરાય છે. એટલે 100% થાનની ભૂગર્ભ ગટર એ અસફળ નીવડી છે. એટલે મારે કહેવાનું એ છે કે તમે 20-20 વર્ષથી ભાજપના આગેવાનો ક્ષેત્રીને વોટ માંગી ગયા છો. એટલે મહેરબાની કરી અને આ પરિસ્થિતિમાં ગામની જનતા જીવે છે. આ મળમૂત્રથી ભરપૂર અહીંયા આ બધા હેરાન પરેશાન થાય છે. એટલે મારે જનતાને પણ કહેવું છે કે ભાજપના આગેવાનો જ્યારે જ્યારે તમારી પાસે વોટ માંગવા આવે ત્યારે એમને અહીંયા અડધી કલાક બેહાડજો અને કહેજો કે તમને વોટ આપવા છે, પણ અહીંયા અડધી કલાક બેહો. નહીં આવે અહીંયા અત્યારે આવે છે તો બોકાના બાંધી અને અહીંયાથી ભાજપના આગેવાનો નીકળે છે. એટલે મારે નગરજનોને પણ કહેવું છે કે જેટલું થાય છે એટલું સત્ય કામ કરશું અને આવા ભાજપના કામ છે, ખરાબ કામ છે, એને હું ઉજાગર કાયમ માટે કરતો રહીશ, કાયમની માટે. એ મંગળુ ભગતનું વસન છે. અત્યારે કોઈ સત્તા પરિવર્તન આવવાનું નથી. જૈન મંગળુભાઈ કદાચ છૂટાશે તો વિરોધ પક્ષમાં બેહવાનું છે. પણ નગરપાલિકાને જે ઓળે આંખ્યું ગઈ છે એ ઓળે આંખ્યું સીધી કરતા મને આવડે છે. આવી રીતે ગામની જનતાને 20-20 વર્ષથી છેતરીને મત લઈ જાય છે. અને જનતા પણ ભોળી એવી છે કે દર વખતે બધું ભૂલી અને ભાજપને વોટ કરે છે. એટલે મહેરબાની કરીને કહું છું કે આપનો મત કિંમતી છે. એક વખત પરિવર્તન કરીને દેખાડો એવી મંગળુ ભગતની વિનંતી છે. જય હિન્દ, જય ભારત.